નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3ની મુખ્ય લેખિત પરીક્ષા રાજ્યવેરા નિરીક્ષકની મેઇન્સ માટે 17 માર્ચ સુધી ફોર્મ ભરી શકશે। સાબરમતી ઋષિકેશ યોગા એક્સપ્રેસ અને દૌલતપુર ચોક સાબરમતી એક્સપ્રેસના રૂટ બદલાયા, વિન્ઝોલ ફાટક 10 દિવસ બંધ રહેશે। ફાગણના વથામણા વહેલાલના પારદેશ્વર ધામમાં કેસુડાના અસંખ્ય વૃક્ષો। હોળી તથા ધૂળેટી પર્વની દેશભરમાં ઉજવણી થશે। પર્વના 4 થી 5 દિવસ અગાઉ ખાસ ટ્રેનો દોડાવવાનું આયોજન। 30 સભ્યોની સ્ક્વોડ બનાવી 5 માર્ચથી એક્સટર્નલની પરીક્ષા, ચોરી કરનારને 10,000નો દંડ। ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3ની મુખ્ય લેખિત પરીક્ષા માટે ઓનલાઈન અરજીપત્રક ભરી જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાની સૂચના અપાઈ છે। પ્રિલિમ પરીક્ષામાં પાસ થયેલા તમામ ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા આપવા માટે ફોર્મ ભરવું ફરજિયાત છે। અમદાવાદ ડિવિઝનના મહેસાણા પાલનપુર સેક્શન પર ઊંઝા અને કામલી સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 926ના પુનર્નિર્માણ હેતુ એન્જિનિયરિંગ કાર્યને કારણે સાબરમતી યોગનગરી ઋષિકેશ સાબરમતી એક્સપ્રેસ અને દૌલતપુર ચોક સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે। ગુજરાતી મહિના પ્રમાણે જ્યારે ફાગણ માસ આવે છે, પાનખર ઋતુ ગણવામાં આવે છે, ત્યારે સમગ્ર વૃક્ષો ઉપરના પાન ખરી જતા હોય છે, ત્યારે કેસુડો સોળે શણગાર સોજીને ખીલી ઉઠે છે। અંતરિયાળ વિસ્તારોમાં કેસુડાના વૃક્ષો જોવા મળતા હોય છે અને શિયાળા બાદ પાનખર ઋતુ આવતી હોય છે। આગામી 13 થી 14 માર્ચે હોળી તથા ધૂળેટી પર્વની દેશભરમાં ઉજવણી થશે। ખાસ કરીને ઉત્તર ભારતમાં આ પર્વનું મહત્વ વધારે છે, ત્યારે ઉધના સુરત રેલવે સ્ટેશન ઉપર યાત્રીઓની રાતથી જ કતારો લાગી જાય છે, જે પર્વના 4 થી 5 દિવસ પહેલા ભીડને નિયંત્રિત કરવા માટે ખાસ ટ્રેન દોડાવવાનું આયોજન છે। 5 માર્ચથી નર્મદ યુનિવર્સિટીની બીકોમ, બીએ, એમકોમ અને એમએના એક્સટર્નલની પરીક્ષા શરૂ થશે। યુનિવર્સિટીએ કોલેજોની પરીક્ષા સમયે ફરજિયાત સીસીટીવી ચાલુ રાખવા આદેશ કર્યો છે। પ્રશ્નપત્રના બંડલો નિયમ મુજબ જ ખોલવા પણ આદેશ કર્યો છે। ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને વરસાદને કારણે વડોદરા સહિત રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો છે, જો કે બીજા સપ્તાહથી ગરમીનો અનુભવ થશે। હજુ પણ 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં વડોદરા સહિત મોટાભાગના જિલ્લાઓમાં 1 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। લઘુત્તમ તાપમાન 3 દિવસ યથાવત રહેવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં ખાસ કરીને વડોદરા, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વાદળો દેખાઈ શકે છે। હવામાન વિભાગના આંકડા અનુસાર ભેજનું પ્રમાણ સવારે 58% અને સાંજે 28% નોંધાયું હતું। ડભોઈ નગર તાલુકામાં હવે ધીમે ધીમે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, ત્યારે ઉનાળાના અમૃત ફળ ગણાતા તરબૂચ અને સકરટેટી જેવા ફળોની બજારોમાં માંગ વધી છે। નગરના અનેક વિસ્તારોમાં તરબૂચ અને સકરટેટી ફળોની હાટડીઓ પણ મંડાઈ છે। રાજકોટ શહેરમાં આગામી ઉનાળામાં પાણીની સમસ્યા ન થાય તે માટે અત્યારથી જ આગોતરું આયોજન કરાયું છે। એપ્રિલ અને મે મહિનામાં સૌની યોજના માટેની પાઇપલાઇનનું મેન્ટેનન્સ કરવાનું હોવાથી માર્ચ મહિનામાં જ ફરી એકવાર આજી અને ન્યારી ડેમ સૌની યોજનાથી છલકાવી દેવાની માંગ કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને હવામાનની આગાહી કરવામાં આવી છે। રાજકોટમાં સોમવારે મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું હતું। આગામી 7 દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે।
24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત આગામી તારીખ 7 માર્ચથી ક્રમશઃ રાજકોટ સહિત રાજ્યભરમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. ઉત્તર અને ઉત્તર પશ્ચિમમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેને લઈને પવનની દિશા પણ બદલાવાથી ગુજરાત તરફ ઠંડા પવન આવશે, જેને લઈને રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. ગુજરાતના મહત્તમ તાપમાન પણ રાજકોટમાં અને ડાંગ જિલ્લામાં એક સરખું જ નોંધાયું હતું. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.